નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ કૃપાઓ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત 5 પરમ આગમમાંનું એક આગમ તે નિયમસાર અને મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં નિયમસારમાં ગાથા 2નો સ્વાધ્યાય ચાલે છે. ગાથા 2માં આચાર્ય ભગવાને એમ કહ્યું કે જીન શાસનમાં માર્ગ અને માર્ગ ફળ એમ બેનું કથન કરવામાં આવ્યું છે. માર્ગ શું છે કે મોક્ષનો ઉપાય છે તે માર્ગ છે, અને માર્ગનું ફળ શું છે તો કહે છે કે નિર્વાણ છે, મોક્ષ છે. મોક્ષનો ઉપાય છે તે માર્ગ છે, એ મોક્ષ માર્ગ છે, અને તેનું ફળ નિર્વાણ છે, સિદ્ધ દશા છે. એમાં પદ્મપ્રભુ મલધારી દેવે જે વાત સમજાવી છે ટીકામાં, એમાં એમણે એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ વાત તો તત્વાર્થ સૂત્રમાં આવી છે, એટલે કે એ તો સિદ્ધાંતની વાત છે. એટલે એ શાસ્ત્રનું વચન છે. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ 3 રત્ન એટલે રત્નત્રય એ રૂપે માર્ગ છે. એટલે સમ્યક કહેતા શુદ્ધ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એટલે કે શુદ્ધ રત્નત્રય એ માર્ગ છે. અને માર્ગ ફળ માટે એમણે એમ કહ્યું કે મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલ પ્રદેશે શોભા અલંકાર રૂપ તિલક પણ છે. એટલે કે મુક્તિરૂપી સ્ત્રીને વરવું તે માર્ગનું ફળ છે. માર્ગના ફળ રૂપે મુક્તિરૂપી સ્ત્રીને વરવાનું થાય છે, એમ મુનિવરે વાત કરી. આગળ એ વાત પણ કરી કે નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ એ પરમ નિરપેક્ષ છે, અને પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વ આત્મા ઉપલબ્ધિ એટલે કે નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. હવે અહીંયા એક શબ્દ છે શુદ્ધ રત્નત્રયાત્મક. એનો અર્થ એ રીતે કરવામાં આવ્યો છે કે શુદ્ધ રત્નત્રય અર્થાત નિજ પરમાત્મ તત્વની સમ્યક શ્રદ્ધા, તેનું સમ્યક જ્ઞાન અને તેનું સમ્યક આચરણ પરની પર, એના સિવાય જે બીજું પર છે તે પરની તેમજ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધ રત્નત્રય મોક્ષનો ઉપાય છે. શુદ્ધ રત્નત્રય એટલે શું તો કહે છે કે નિજ પરમાત્મ તત્વની સમ્યક શ્રદ્ધા, તેનું સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ એ પરની તેમજ ભેદની લેશ પણ અપેક્ષા વિનાનું છે, અને તે શુદ્ધ રત્નત્રય મોક્ષનો ઉપાય છે. તે શુદ્ધ રત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત મોક્ષ છે. આ ગાથા અને ટીકા ઉપર આપણે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એમાંનો કેટલોક ભાગ લીધો છે. આજે શેષ ભાગ લઈશું.
પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, એમાં પાના નંબર 30 ઉપર અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે ગુણ અનંત જ જોઈએ, અનંત ગુણ હોવા જોઈએ, કોઈ ગુણ ઓછો હોય, એકાદ ગુણ ઓછો હોય તો શું વાંધો? અને પછી એના ઉત્તર રૂપે ગુરુદેવે એ સમજાવ્યું કે ના, એક તો પર્યાયનો અંશ પણ કાઢી નાખતા ગુણ સિદ્ધ નથી થતો, અને ગુણ સિદ્ધ નહીં થતા અનંત ગુણોનું એક રૂપ દ્રવ્ય સિદ્ધ નહીં થાય. એટલે એમ તો શક્ય નથી. જેટલા ગુણ છે, અનંત ગુણ છે, તો એ અનંત ગુણ જ હોય છે, અને દરેક ગુણની અનંત પર્યાય એમાં ગર્ભિત છે, તો એમાંથી એક પણ પર્યાય આગી પાછી પણ થતી નથી. એમ જ છે અનંત ગુણોનું એક રૂપ એવું દ્રવ્ય અને અનંત પર્યાયનો પિંડ તે ગુણ છે. આ વાત કરી. હવે આગળ પાના નંબર 31 ઉપર ગુરુદેવ સમજાવે છે કે શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગ પરમ નિરપેક્ષ છે. મુનિવરે જે વાત કરી કે શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગ છે તે પરમ નિરપેક્ષ છે, એ પરમ નિરપેક્ષ છે, માટે એ મોક્ષનું કારણ છે. શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગ છે એ પરમ નિરપેક્ષ છે, એટલે કે તેને રાગની વ્યવહારની જરાય અપેક્ષા નથી, એની ગરજ નથી. શું કહ્યું? કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે અથવા નવ તત્વની ભેદવાળી શ્રદ્ધા કરે તો તેને સમ્યક દર્શન થાય, એવી વ્યવહારની વિકલ્પની એને અપેક્ષા નથી. કોને અપેક્ષા નથી? શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ, નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એવા ત્રણ રત્ન એટલે રત્નત્રય, અને એ સમ્યક એટલે શુદ્ધ રત્નત્રયાત્મક એવો એ માર્ગ, એને કોઈ પરની અપેક્ષા નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે તો થાય એમ નહીં, કે નવ તત્વની ભેદવાળી શ્રદ્ધા કરે તો થાય એમ નહીં, એવી વાત નથી. એને વ્યવહારના વિકલ્પની કે શુભભાવની કોઈની એને અપેક્ષા નથી. કેમ કે જે શુદ્ધ રત્નત્રયની વાત કરી એ તો આત્માના પોતાના નિર્મળ પરિણામ છે, અને એવા પરિણામ તો પોતાનું લક્ષ કરતા, એટલે કે સ્વસન્મુખ થતા, પોતાના સ્વભાવની સન્મુખ થતા, ધ્રુવની સન્મુખ થતા એવા પરિણામ થાય છે. એટલે એવા પરિણામ કે જેને આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ, એને બીજા કોઈની અપેક્ષા નથી, બીજા કોઈની સહાયની જરૂર નથી, બીજા કોઈની મદદની જરૂર નથી. જીવ પોતે જ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે, પોતે પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવી અને સ્વસન્મુખ થાય છે, તો એવા નિર્મળ પરિણામ થાય છે. એટલે એને કોઈ બીજા વિકલ્પની વ્યવહારની અપેક્ષા નથી, કે શુભભાવની પણ એને અપેક્ષા નથી. ઉલટું એ એવા શુભભાવ કે વિકલ્પોને તો છોડીને સ્વસન્મુખ થઈ અને પોતાને અનુભવે છે, સ્વાનુભૂતિ કરે છે. એટલે અપેક્ષા નથી, અને ઉલટું એને છોડીને એ સ્વમાં જાય છે, સ્વાનુભૂતિ કરે છે, સ્વાનુભવ કરે છે. એટલે એવા શુદ્ધ રત્નત્રયને વ્યવહારની કે વિકલ્પની અપેક્ષા નથી. આગળ અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે નિજ પરમાત્મ તત્વનું સમ્યક શ્રદ્ધાન, નિજ પરમાત્મ તત્વનું સમ્યક શ્રદ્ધાન, નિજ પરમાત્મ તત્વ, પોતાનું પરમાત્મ તત્વ, પોતાનું શુદ્ધ સ્વરૂપ જે પરમાત્મા સ્વરૂપ છે, એ પરમાત્મ તત્વ નિજ પોતાનું, પરની વાત નથી, નિજ પરમાત્મ તત્વનું સમ્યક શ્રદ્ધાન, અર્થાત સીધું તેનું શ્રદ્ધાન, સીધું તેનું જ્ઞાન અને સીધું તેનું અનુષ્ઠાન,
એવો શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ છે. તેનું અનુષ્ઠાન એટલે ચારિત્ર, એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એવો શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ છે. અને એ કહે છે કે પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. આવો આ માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. ગુરુદેવ કહે છે, જોયું, પરમ નિરપેક્ષ હોવાથી. પરમ નિરપેક્ષ એટલે કે કોઈની પણ સહાય વિનાનો, સ્વસહાય, પોતાની જ સહાય, એટલે પોતે બીજાની કોઈની સહાય લેતો નથી. બીજી રીતે એમ પણ કહેવાય કે એ તદ્દન અસહાય છે. પણ અસહાય શબ્દ કહેતા તો એમ લાગે કે જાણે એને કોઈની સહાયની જરૂર છે ને અસહાય છે. અહીંયા તો એમ કહેવું છે કે એને કોઈની અપેક્ષા નથી, એટલે સ્વસહાય. બીજાની સહાય વિના જ, બીજાની સહાય મળે તો કાંઈ થાય એમ નહીં. બીજાની સહાયની એને જરૂર જ નથી. બીજાની સહાય મળે તો એ પરનું લક્ષ થઈ જાય, તો એમાં પરનું કરવા પણ થઈ જાય, તો ઘણા સિદ્ધાંતો ખોટા પડી જાય. બીજો પર આવી અને એને કાંઈ પણ કરે, એના પરિણામની અંદર, પોતાના પરિણામની અંદર બીજું પરદ્રવ્ય કાંઈ કરે એવું તો શક્ય જ નથી. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈક કરે છે એમ ઊંધી વાત થઈ ગઈ, સિદ્ધાંતથી ઊંધી વાત થઈ ગઈ. ત્યારે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરતું જ નથી, તો પછી બીજું પરદ્રવ્ય આને શું સહાય કરવાનું? એવી કોઈ સહાય હોતી જ નથી. પરમ નિરપેક્ષ જ છે. ભગવાન આત્મા પરમ નિરપેક્ષ છે અને એ પોતાના નિર્મળ પરિણામ કરે એવો સક્ષમ છે અને સ્વસહાય છે. એ અસહાય કહેવા કરતા એ સ્વસહાય છે એમ કહેવું વધારે ઉચિત લાગે છે. શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગ મોક્ષનો ઉપાય છે એમ કહે છે. જો ઉપાય પર સહાય હોય, સાપેક્ષ હોય, એટલે પરની સહાય સહિત હોય, તો તેનાથી મોક્ષ ન થાય એમ કહેવાનો અર્થ છે. પરમ નિરપેક્ષ હોવાથી તે મોક્ષનો ઉપાય છે એમ કહ્યું ને, એટલે એનો અર્થ એ થયો કે જો ઉપાય પર સહાય હોય, એટલે સાપેક્ષ હોય, બીજાની એને અપેક્ષા રહેતી હોય, તો પછી એનાથી મોક્ષની પ્રાપ્તિ ન થાય એવો અર્થ એમાંથી નીકળે છે. આગળ કહે છે, અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ મુક્તિ છે એમ કહ્યું ને. મુક્તિ છે એમ કહો કે મોક્ષ છે એમ કહો કે સ્વ આત્મ ઉપલબ્ધિ છે એમ કહો, બધું એક જ છે. શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વ આત્મ ઉપલબ્ધિ છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ છે. પોતાનું સ્વરૂપ જે શક્તિ અપેક્ષાએ જેવું છે એવું જ એને પ્રગટ થાય છે. શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વ આત્મ ઉપલબ્ધિ છે. શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ છે અને તેનું ફળ સ્વ આત્મ ઉપલબ્ધિ અર્થાત પોતાના આત્માની પૂર્ણ પર્યાયની પ્રાપ્તિ છે. પોતાના આત્માની પૂર્ણ પર્યાય, નિર્મળ પૂર્ણ પર્યાય, કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પર્યાય, અને પછી એથી આગળ વધીને સિદ્ધ પર્યાય, એની પ્રાપ્તિ. પરમ આનંદમય એવી પૂર્ણ દશા થાય તે સ્વ આત્મ ઉપલબ્ધિ છે. સ્વ આત્મ ઉપલબ્ધિ, નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ. એનો અર્થ એમ થાય છે, નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે જ, પણ પર્યાય પૂર્ણ થઈ ગઈ તે શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. પોતાનું દ્રવ્ય તો શુદ્ધ છે જ, એટલે પોતે આત્મા તરીકે દ્રવ્ય અપેક્ષાએ તો શુદ્ધ જ છે, પણ એવી પર્યાય થવી, એ શુદ્ધ સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થવું, એટલે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ એમ કહેવાય છે. એમાં રાગ સર્વથા જાય છે. રાગ હવે ઉત્પન્ન થતો નથી, કોઈ અપૂર્ણતા રહી નથી, અપૂર્ણતા પણ ગઈ, અને એકલી પરમ જ્ઞાનરૂપ પરમ આનંદમય દશા પ્રાપ્ત થઈ. એનું નામ સ્વ આત્મ ઉપલબ્ધિ છે. અને
તે મોક્ષ એટલે નિર્વાણ છે. ગુરુદેવ કહે છે આ તો અલૌકિક ટીકા છે. તો આ રીતે માર્ગ અને માર્ગફળની વાત કરી. હવે જે ફૂટનોટમાં જે વાત હતી શુદ્ધ રત્નત્રય એ શબ્દની જે વાત આપણે કરી એનો વિસ્તાર ગુરુદેવ કરે છે. શુદ્ધ રત્નત્રય એ છે કે હવે જે ફૂટનોટમાં છે એનો અર્થ જોઈએ. ફૂટનોટમાં જે વાત કરી તેનો અર્થ કરતા અહીંયા ગુરુદેવ કહે છે કે અહીં સમ્યક અનુષ્ઠાનનો અર્થ સમ્યક આચરણ અર્થાત સમ્યક ચારિત્ર કર્યો છે. વળી નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણ રૂપ શુદ્ધ રત્નત્રય તેને પરની અર્થાત પરદ્રવ્યની અને ભેદોની એટલે કે પોતાના પર્યાય ભેદોની અર્થાત વ્યવહાર આદિ ભેદોની લેશ પણ અપેક્ષા નથી એમ કે છે. એમ કહ્યું ને કે એને પરની અપેક્ષા નથી, તો પર એટલે પરદ્રવ્યની પણ અપેક્ષા નથી અને પોતાને જે શુભાશુભ ભાવ છે એની પણ અપેક્ષા નથી, વ્યવહાર આદિની પણ અપેક્ષા નથી, પર્યાયના ભેદોની પણ અપેક્ષા નથી, પોતાના પર્યાયના ભેદોની પણ અપેક્ષા નથી અને નિર્મળ પર્યાયની પણ અપેક્ષા નથી. પોતાને જે નિર્મળ પરિણામ પૂર્વે થયા એની પણ અપેક્ષા નથી. એ પરિણામ તો પૂર્વે થઈ ગયા તે થઈ ગયા. હવે એ પરિણામને કારણે એવા નવા પરિણામ થાય છે એમ નથી. કોઈ ભેદરૂપ શ્રદ્ધા છે એનાથી થાય છે એમ પણ નથી. એટલે એને કોઈની અપેક્ષા નથી. માટે કહે છે કે શુદ્ધ રત્નત્રય મોક્ષનો ઉપાય છે. જો ગુરુદેવ કહે છે કે ભાઈ મોક્ષનો ઉપાય એ સ્વાધીન હોય, સ્વસહાય હોય, એ પરાધીન કે પર સહાય હોય જ નહીં. એ છે જ નહીં એવું. અહીંયા ખુલાસો કર્યો છે કે મોક્ષનો ઉપાય સ્વાધીન સ્વસહાય છે, એ પરાધીન કે પર સહાય નથી એવું હોય નહીં. મોક્ષનો ઉપાય તો સ્વને આધીન જ હોય, પરને આધીન હોય જ નહીં. મોક્ષ કોનો કરવો છે? પરનો કરવો છે કે પોતાનો કરવો છે? પરનો મોક્ષ તો એ કરી શકતો નથી, બીજાનું તો એ કાંઈ કાર્ય કરી શકતો નથી. તો પોતાનો મોક્ષ થાય, પોતાની મુક્તિ થાય તો એમાં પર બિચારો શું કરે? પર કાંઈ કરતું નથી. એટલે એ પરાધીન નથી, પર સહાય નથી, એ સ્વાધીન અને સ્વસહાય છે. હવે કહે છે કે તે શુદ્ધ રત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત મોક્ષ છે. ટીકામાં સ્વ આત્મ ઉપલબ્ધિ કહી છે. સ્વ આત્મ ઉપલબ્ધિનો અર્થ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ એવો છે. ભગવાન આત્માની પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શાંતિ, પૂર્ણ વીર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા, કેટલા ગુણની વાત કરી. બધું પૂર્ણ 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 અનંત ગુણના પૂર્ણ નિર્મળ પરિણામ એક રૂપે એને અનુભવમાં આવે છે. એવી સ્વ આત્મ ઉપલબ્ધિ અથવા તો શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ પ્રગટ થાય છે. એવી પૂર્ણ દશાની પ્રાપ્તિને સ્વ આત્મ ઉપલબ્ધિ અથવા તો શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ કહે છે. જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને અહીં રત્ન કહ્યા છે તો તેનું ફળ જે મોક્ષ તેને શું કહેવું? પરમ રત્ન. અને એવી અનંતી પર્યાય ભગવાન આત્મામાં ગર્ભિતપણે પડી છે તો પછી એને શું કહીએ? જો સરસ વાત કરી છે ગુરુદેવે. અહીંયા ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને એ ત્રણને રત્ન થયા એટલે એ ત્રણ મળીને રત્નત્રય, શુદ્ધ રત્નત્રય. અને એ મોક્ષનો માર્ગ છે અને એનું ફળ એ મોક્ષ. તો એ મોક્ષને શું કહેવાય? જો આ ત્રણને રત્ન કહીએ તો મોક્ષને શું કહેવાય? પરમ રત્ન. અને એવી અનંતી પર્યાય, કેમ કે મોક્ષની તો પર્યાય છે ને, મોક્ષ તો પર્યાય છે ને, તો એવી અનંતી પર્યાય ભગવાન આત્મામાં ગર્ભિતપણે પડી છે.
તો એને શું કહીએ? ગુરુદેવ કહે છે એટલે આ આત્મા તો અનંત રત્નોનો મહાસાગર એવો ભગવાન રત્નાકર છે. શું કહ્યું? આ આત્મા તો અનંત રત્નોનો મહાસાગર એવો ભગવાન રત્નાકર છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભગવાન, તું ભગવાન રત્નાકર છો. ભાઈ, તું ભગવાન રત્નાકર છો. તું માન કે ન માન, પણ તું આવો જ છો પ્રભુ. અને આવો છે છતાંય તું કર્મના ઉદયને કારણે સર્જાતા સંયોગો સાથે જોડાઈ અને શા માટે દુઃખી થાય છે પ્રભુ? શા માટે દુઃખી થાય છે? અને ચાર ગતિમાં ભ્રમણ શા માટે કરે છે? તું તો અનંત રત્નોનો મહાસાગર એવો ભગવાન રત્નાકર છો ને. તો આ રીતે અહીંયા આ ગાથા બીજી પૂરી થાય છે. હવે ગાથા બીજી પૂરી કરતા મુનિરાજ શ્લોક કહે છે, શ્લોક 9, કળશ 9. તો આપણે કળશ 9 લઈએ, શ્લોક 9 લઈએ. ક્વચિદ વ્રજતી કામિની રતિ સમુત્થ સૌખ્યમ જનઃ ક્વચિત દ્રવીણ રક્ષણે મતિમ ઇમામ ચક્રે પુનઃ ક્વચિત જીનવરસ્ય માર્ગમ ઉપલભ્ય યઃ પંડિતો નિજ આત્મની રતો ભવેદ વ્રજતી મુક્તિમ એતા હિ સહ. કળશ 9 ના અર્થમાં અહીંયા કહે છે કે મનુષ્ય ક્યારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે. મનુષ્ય ક્યારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે. જો વાસ્તવમાં આ કઈ સુખ નથી, આ તો સુખનો આભાસ છે. એને માની લીધેલું સુખ છે. એને માની લીધેલું સુખ છે. મનુષ્યને આવું હોય છે, તિર્યંચને પણ આ જ રીતે હોય છે. એટલે કહે છે કે મનુષ્ય ક્યારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે અને વળી ક્યારેક ધન રક્ષાની બુદ્ધિ કરે છે. પરિગ્રહ, ખૂબ પરિગ્રહ. ધન રક્ષાની બુદ્ધિ કરે છે એટલે કે ધનની પ્રાપ્તિ, ધનને સંગ્રહી રાખવું, ધનને સાચવવું, ધનનો વિસ્તાર કરવો, એનું કઈ ચોરાઈ ન જાય એ રીતે ધ્યાન રાખવું, એની વ્યવસ્થા કરવી, આ બધું જે કરે છે ને એની વાત કરી છે. કે વળી ક્યારેક ધન રક્ષાની બુદ્ધિ કરે છે. જો અહીંયા બુદ્ધિ કરે છે એમ કહ્યું છે એટલે ખરેખર વાસ્તવમાં એ કઈ કરી શકતો નથી. એવી બુદ્ધિ કરે છે એટલે એવા વિકલ્પો કરે છે. ધન કમાવાના, ધનને સાચવવાના, ધનની વૃદ્ધિ કરવાના, એનું રક્ષણ કરવાના, એવા એ વિકલ્પો કરે છે. બાકી ધનનું તો જે થવું હોય તે જ થાય છે. ધન ક્યાં એનું છે? ધન આત્માનું છે. આત્મા ધનને સ્પર્શી શકે છે. આત્મા ધનને ગ્રહણ કરી શકે છે. અરે એને થતા વિકલ્પને, વિભાવ ભાવોને ગ્રહી શકતો નથી. તો પછી પરદ્રવ્ય, આ બીજું જુદું દ્રવ્ય એને ક્યાંથી ગ્રહે? પણ એ એવા વિકલ્પ કરે છે. એટલે અહીંયા એમ કહ્યું કે એવી બુદ્ધિ કરે છે. શું કહ્યું? પહેલી વાત તો એ કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે. અને બીજી વાત કરી કે વળી ક્યારેક ધન રક્ષાની બુદ્ધિ કરે છે. આ સામાન્ય મનુષ્યની વાત કરી. હવે કહે છે કે જે પંડિત છે તે ક્યારેક જીનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે. પંડિત અહીંયા કોને કયા? જે દ્રવ્ય સ્વરૂપને આત્મસાત કરે છે એને પંડિત કયા છે. જે ભગવાનની વાણીમાંથી આવેલું જ્ઞાન છે, જે શાસ્ત્રના જ્ઞાન છે, એને સમજી, વિચારી, જાણી અને આત્મસાત કરીને પછી પોતાના સ્વરૂપને
પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે છે એવા પંડિતની અહીંયા તો વાત લીધી છે. પેલા માત્ર બોલતા પંડિતની વાત નથી લીધી કે બધું પોટપટ બોલી જાય અને કાંઈ આત્મસાત કરે નહીં કે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ પણ કરે નહીં એવા પંડિતની વાત નથી કરી. આ તો સાચા પંડિતની વાત કરી છે. પંડિત અહીંયા કોને કયા છે? બુદ્ધજનને પંડિત કયા છે. જેને વિવેક છે, સાચા ખોટાનો વિવેક છે અને પોતે જે સાચું છે એને ગ્રહણ કરે છે અને એવો પ્રયોગ કરે છે એ પંડિત છે. જે પંડિત ક્યારેક જીનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, પોતાના સ્વરૂપને વિશે એ જાય છે, એને સ્પર્શે છે, એમાં લીનતા કરે છે, એને એ પંડિત કહ્યા છે. નિજ આત્મામાં રત થાય છે તે ખરેખર આ મુક્તિને પામે છે. બહુ સરળ શ્લોક છે, છતાં ગુરુદેવે એનો જુદી રીતે વિસ્તાર કર્યો છે, એ પણ આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 32 ઉપર અહીંયા શ્લોક 9 કળશ 9 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં અહીંયા ગુરુદેવ કહે છે કે અહીં કામ, અર્થ અને મોક્ષ એમ 3 વાત લીધી છે. કામ, અર્થ અને મોક્ષ એમ 3 વાત લીધી છે. પહેલી વાત લીધી ને કે મનુષ્ય ક્યારેક કામીની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે. આ એમાં કામની વાત આવી. એમાં કામ, રતિ સુખ એની વાત આવી. બીજી વાત અર્થની કરી કે એ ધનના રક્ષણ પ્રતિ બુદ્ધિ કરે છે, તો એમાં એ અર્થની વાત આવી. અને ત્યાર પછીથી પંડિતની વાત આવી કે જે જિનેશ્વર ભગવાનની વાણીને ગ્રહણ કરી અને નિજ આત્મ સ્વરૂપ લક્ષ્ય કરી અને સાચા સુખની પ્રાપ્તિ કરે છે, મોક્ષની પ્રાપ્તિ કરી છે, એમ વાત આવી. એટલે 3 વાત આવી. એમાં કામ, અર્થ અને મોક્ષ એમ 3 વાત લીધી છે. આગળ કહે છે કે અનંત કાળમાં અનંતવાર સ્ત્રીના ભોગ પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ જીવે ગતિ કરી છે. અનંતવાર આ તો થયું છે, આ કઈ નવું નથી. પણ એનું ફળ શું છે? એનું ફળ તો દુઃખ છે. દુઃખરૂપ સંસાર મળ્યો છે તે એનું ફળ છે. અહીંયા બતાવવું છે તો મોક્ષ માર્ગનું ફળ, પણ અહીંયા મુનિવર જે સંસારનું ફળ છે એને બતાવી અને પછી મોક્ષ માર્ગના ફળની વાત કરે છે. એટલે અહીંયા પહેલા આ 2 વાત લીધી, કામ અને અર્થની વાત લીધી કે જે સંસારીને હોય છે અને એના ફળ રૂપે એને દુઃખની જ પ્રાપ્તિ થાય છે, એમ પહેલા મુનિવરે વાત કરી. પદ્મ પ્રભુમલધારી દેવે એ વાત કરી અને પછી મોક્ષના સુખની વાત કરે છે. એટલે પહેલા તો આ જે કુમાર્ગ છે એનું ફળ બતાવ્યું. સંસાર પરિભ્રમણ એ જ એનું ફળ છે. એનાથી સંસાર ફળે છે, બીજું કાંઈ ફળતું નથી. તેનાથી આ કામ અને અર્થ એનાથી સંસારની પ્રાપ્તિ થાય છે, સંસાર પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે, બીજું કાંઈ થતું નથી. 4 ગતિમાં ભ્રમણ થાય છે, દુઃખની પ્રાપ્તિ થાય છે. અને પછી ગુરુદેવે બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત લીધી છે અને એમાં એને જે સ્ત્રી રત્ન હતું, એની જે સ્ત્રી હતી એ સુંદર હતી અને એનામાં એ એટલો બધો મોહિત હતો. એનું નામ કુરુમતી હતું. એનામાં 700 વર્ષ પર્યંત કામ ભોગમાં તલ્લીન રહ્યો અને એના ફળમાં તે 7મી નરકે 33 સાગરની સ્થિતિએ ગયો. એ વાત ગુરુદેવે ત્યાં સમજાવી છે. અહીંયા 33મા પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્માના અનાકૂળ આનંદના સુખને ભૂલીને વિષય લંપટી થઈ જીવ ક્યારેક કામના વિષયના સુખમાં લીન થાય છે. તે સુખની કલ્પનામાં એટલો બધો તલ્લીન થઈ જાય છે કે એના એક શ્વાસના માનેલા સુખના ફળમાં 11,56,925
પલ્યોપમના ઘોર અતિ ઘોર દુઃખને પામે છે. આ ગણતરી કઈ રીતે કરી છે? અહીંયા એ ગણતરી એ રીતે કરી છે કે અહીંયા એમને બ્રહ્મદત્ત ચક્રવર્તીને એ 33 સાગરોપમનું 7મી નરકનું આયુષ બંધાયું, એટલે એના પછી એક ગણતરી કરી કે અહીંના એક શ્વાસના કલ્પનાના સુખના ફળમાં એને આ 11,56,925 પલ્યોપમનું નરકનું ઘોર દુઃખ આવી પડ્યું. પલ્યોપમ એટલે શું? એક પલ્યોપમના અસંખ્યાત ભાગમાં તો અસંખ્ય અબજ વર્ષ જાય છે, અને એવા એ પલ્યોપમની વાત એ રીતે લીધી, ગણતરી એ રીતે મૂકી કે એક શ્વાસ અહીંનો એના એટલા એક શ્વાસ લઈએ અને જેટલું સમય જાય એટલા સમયના એ આ વિષય સુખ માટે આ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ 11,56,925 પલ્યોપમનું નરકનું દુઃખ સ્વીકારી લીધું. એટલે કુલ 33 સાગરોપમની સ્થિતિ 7મી નરકની એની થઈ. એટલે એ વાત અહીંયા લીધી છે. ગુરુદેવ કહે છે કે એના ભારે ભયાનક ફળનો વિચાર સુદ્ધા એને થતો નથી. ભાઈ, જેને માર્ગનું ફળ મુક્તિ છે, જેમ આ માર્ગનું ફળ મુક્તિ છે, અને એવા માર્ગે ચાલતા જેને એવા ફળની પ્રાપ્તિ થાય છે, તો એ જ રીતે આ કામ ભોગનું ફળ સંસાર છે, દુઃખ છે, અને એવા કામી ભોગીને એવા દુઃખની પણ પ્રાપ્તિ થાય જ છે. તો આ એક વાત કરી, આ ભોગની વાત કરી. હવે બીજી વાત જે છે તે અર્થની, એટલે કે પરિગ્રહની વાત કરે છે. કે છે કે એને વળી ક્યારેક ધન રક્ષાની બુદ્ધિ કરે છે, એમ કહ્યું ને મુનિવરે, એમ કહ્યું ને. તો એને અહીંયા સમજાવતા ગુરુદેવ કહે છે કે પૈસા મેળવવાની અને તેની રક્ષા કરવાની બુદ્ધિ કરે છે. વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ ને કે લોકો એવા ઘણા હોય છે કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એમ બોલે છે. એટલે એમ માને પણ છે પૈસા હોય તો જ બધું છે, પૈસાથી જ બધું થાય, પૈસા વિના કાંઈ થતું નથી. અને પૈસાની પાછળ આંધળી દોટ મૂકે છે ને. વાસ્તવમાં એ પ્રયત્ન કરીને પૈસા કમાય છે એમ નથી. પૈસાના કારણે આવે છે અને એ મૂર્ખ એમ સમજે છે કે મારી મહેનતથી પૈસા આવ્યા. વાસ્તવમાં એવું નથી. કેમ કે એ પૈસા છે, લક્ષ્મી છે, એ દ્રવ્ય જુદું છે, અને એ દ્રવ્યને આ આત્મદ્રવ્ય લાવી શકે નહીં. આત્મદ્રવ્યનું એની ઉપર કાંઈ ચાલતું નથી, પૈસા ઉપર કાંઈ ચાલતું નથી. પૈસાના કારણે આવે ને જાય, પણ આટલી વાત એ સમજતો નથી. સ્વાધ્યાય તો ઘણા વખતથી કરે છે, અત્યારે તો ઘરડો બુદ્ધો થઈ ગયો, અને પાછો બોલે પણ છે કે ભાઈ આ પૈસા તો એના કારણે આવે ને જાય. છતાંય એ બોલવામાં બોલે છે, પોપટની જેમ બોલે છે, પણ વાસ્તવમાં એ માનતો નથી. પૈસાની પાછળ દોડ તો મૂકે જ છે, પાછો સમજાવે પણ છે કે પૈસા વિના કાંઈ ચાલે છે, પૈસાથી બધું મળે છે. પૈસાથી નથી મળતું પ્રભુ, પણ પુણ્યથી મળે છે. પૈસાની જરૂર નથી. સુવિધાઓ પ્રાપ્ત કરવામાં પૈસાની જરૂર નથી. કોઈ પણ સુવિધાઓ તમને તમારા પુણ્યના ઉદયને કારણે પ્રાપ્ત થાય છે. સંયોગો પ્રાપ્ત થાય છે કે તમારા પુણ્ય અને પાપના ઉદયો છે, તો એવા સંયોગો પ્રાપ્ત થાય છે. પૈસાથી પ્રાપ્ત થતું નથી. કોણ માને? દ્રષ્ટિ જ ઊંધી છે, ભણતર ઊંધા છે, શાસ્ત્રોના અભ્યાસ ન મળે, જ્ઞાનીના આદર ન મળે, જ્ઞાની પ્રત્યે કોઈ આદરનો ભાવ નથી. એટલે પછી આવું જ હોય ને. અહીંયા તો ગુરુદેવ કહે છે કે પૈસાનો દાસ કિંકર થઈને તેની રક્ષાની બુદ્ધિ કરે છે. તીવ્ર લોભવશ પરિગ્રહ વધારવાની અને તેની રક્ષાની બુદ્ધિ કરે છે, તો તે પણ નરકમાં જાય છે, અને ત્યાં અસંખ્ય અબજો વર્ષ પર્યંત અસહ્ય દુઃખને ભોગવે છે, અથવા તો તિર્યંચ આદિના દુઃખને પ્રાપ્ત થાય છે. ગુરુદેવ તો દરેક વખતે પ્રવચનમાં એમ જ કહેતા કે આ બધા શેઠિયા છે તે તિર્યંચમાં જવાના છે. આવું તો કેટલીય વાર એમને પ્રવચનમાં કહ્યું છે. શેઠિયા છે કહીને શેઠિયાઓ પ્રત્યે કોઈ દ્વેષભાવ વ્યક્ત નહોતા કરતા, પણ કહેવાનો આશય એમનો એ હતો કે જેમને આ પૈસાની આટલી બધી લગ્ની લાગી છે એમાંથી બહાર નીકળતા જ નથી. પોતાને એટલા પૈસા પ્રાપ્ત થઈ ચૂક્યા છે કે જીવન પર્યંત
એમનું કામ ચાલે, તે છતાંય પોતે શાંતિથી જીવન પર્યંત રહી શકે એટલું બધું પ્રાપ્ત થયું છે, તે છતાંય આખું જીવન એની પાછળ જ વિતાવે છે અને આવો અમૂલ્ય અવસર, ધર્મ કરવાનો અમૂલ્ય અવસર જે પ્રાપ્ત થયો છે એને ચૂકી જાય છે. જે બુદ્ધિ એ ધંધામાં લગાવે છે એ જ બુદ્ધિ ને જો એ પોતાના આત્માના શ્રેયને માટે જો લગાવે તો આવા શાસ્ત્રોનો અભ્યાસ કરીને એને સમજીને આત્મસાત કરી અને સમ્યક દર્શન પ્રગટ કરે. પણ એવું તો કાંઈ કરતા નથી અને એકલા રાગ દ્વેષ, લોભ અને માયા ને કપટ બધું જ કરે છે. પૈસા માટે શું નથી કરતા? પૈસા માટે જીવો શું નથી કરતા? કેટલાય પ્રકારના પાપ કરે છે અને પૈસો ભોગવાય છે કઈ રીતે? પાપ કર્યા વિના ક્યાં ભોગવાય છે? પાપ કરીને તો ભોગવે છે. એ કહે છે કે ત્યાં અસંખ્ય અબજો વર્ષ પર્યંત અક્ષય દુઃખને ભોગવે છે, નરકમાં જાય છે અને ત્યાં એવા દુઃખને ભોગવે છે અથવા તો તિર્યક આદિના દુઃખને પ્રાપ્ત થાય છે. જો તીવ્ર મમત્વ આદિ હોય તો મરીને નિગોદમાં પણ જાય છે. કે છે જો તીવ્ર મમત્વ આદિ હોય તો મરીને નિગોદમાં પણ જાય છે. હાય પૈસો કરતા કરતા મરી જાય છે ને, પૈસો કરતા કરતા મરી જાય છે ને, એના પરિણામ કેવા થાય છે? કેવી લેશા હોય એની? ગુરુદેવ કહે છે કે એ નિગોદમાં પણ જાય છે અને ત્યાંના દુઃખોની તો શું વાત કરી, નિગોદના દુઃખોની તો શું વાત કરી. 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિએ નિગોદમાં જાય છે. નિગોદમાં કેટલી સ્થિતિએ? 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિએ નિગોદમાં જાય છે. પેલો નરકમાં 7મી નરકે તો 33 સાગરોપમની સ્થિતિએ ગયો, પણ આ નિગોદમાં તો 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિએ જાય છે. નિગોદમાં જીવને પોતાનું શરીર નથી, એક શરીરમાં અસંખ્ય જીવો રહે છે અને એ એક શ્વાસ લઈને મૂકીએ એટલામાં તો 18 ભવ કરે છે. આપણે એક શ્વાસ લઈને મૂકીએ એટલામાં તો એના 18 ભવ થાય છે. જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ. એમાં એને અવકાશ ક્યાં રહે કે કઈ કરે? અવકાશ પણ એને નથી. એમાંથી બહાર નીકળવું એ અતિ 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 દુષ્કર થઈ પડે છે. એટલે અહીંયા કહે છે કે અરે ભગવાન, જીનવરનો માર્ગ પામ્યા વિના એની આવી કરુણ દશા થઈ. અરે વિષય સુખ પ્રતિ ગતિ કરનારા અને ધન રક્ષાની બુદ્ધિ કરનારાને કેવા કહેવા. આ તો બે વાત કામની અને અર્થની કરી અને એને કારણે એની દુર્ગતિ થાય છે એની વાત કરી. હવે વાત કરે છે કે જે પંડિત ક્યારેક જીનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે તે ખરેખર આ મુક્તિને પામે છે, એમ મુનિરાજે કહ્યું ને. તો એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ, ગાથામાં જીણ શાસણે પદ આવ્યું હતું ને, જીણ શાસણે, તો તે અહીં કહે છે કે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે માર્ગ કયો છે તે જીનવર્ગના માર્ગને પામીને. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે માર્ગ કહ્યો છે તે જીનવરના માર્ગને પામીને, અર્થાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધ રત્નત્રય એવા માર્ગને પામીને જે પંડિત પુરુષ નિજ આત્મામાં રત થાય છે એ મોક્ષને પામે છે. એમ વાત કરીને પેલો જે હતો એ તો અજ્ઞાની કામિનીમાં રત હતો અથવા તો ધનની રક્ષામાં લીન હતો, જ્યારે આ પંડિત પુરુષ નિજ આત્મામાં રત થાય છે એમ અહીંયા તો કહેવું છે. પૂર્ણ આનંદનો નાથ પ્રભુ પોતે છે, તેમાં આ રત થાય છે, એમાં આ લીન થાય છે, એની રુચિ કરી અને એને અનુભવે છે અને એમ જ એ વારંવાર પ્રયત્ન કરે છે અને પોતાના સ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કરે છે. પહેલા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ થાય છે એટલે એ સાધક ભાવ છે અને એ જ મોક્ષનો માર્ગ છે અને આગળ વધતા એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. એ ખરેખર મુક્તિને પામે છે. એના અસંખ્ય સમયના સાધક ભાવનું એટલે મોક્ષના માર્ગનું ફળ અનંત અનંત સાગરોપમનું અર્થાત
સાદી અનંતકાળનું સુખ એને પ્રાપ્ત થાય છે. અસંખ્ય સમય નિજ સ્વરૂપમાં લીન થાય, અર્થાત એવો જે અસંખ્ય સમયનો શુદ્ધ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ છે તેનું ફળ અનંતકાળની મુક્તિ છે, પરમ સુખની પ્રાપ્તિ છે. આગળ અહીંયા 34મા પાના ઉપર કહે છે કે મોક્ષને માટે મોક્ષ માર્ગમાં અસંખ્ય સમય તો જોઈએ જ. ફરીથી સાંભળવા જેવું છે, વિચાર કરવા જેવો છે, ફરી ફરીને વાંચવાની જરૂર છે. કહે છે કે મોક્ષને માટે મોક્ષ માર્ગમાં અસંખ્ય સમય તો જોઈએ જ, તો તેના એક સમયનું કેટલું ફળ આવ્યું? એક સમયનું કેટલું ફળ આવ્યું? અનંત અનંત ક્રોડાક્રોડી જેનો અંત ન મળે એટલા કાળનું સુખ માર્ગનું ફળ આવું અલૌકિક મળે છે. પેલા જે વાત કરી હતી ને, બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત કરીને કહ્યું ને કે એક શ્વાસ, અહીંનો એક શ્વાસ એટલા સમયનું એનું આ વિષય સુખ, એને કારણે એ 11,56,925 કલ્યોકોમનું નરકનું દુઃખ પામ્યો બ્રહ્મદત્ત ચક્રવર્તી, એમ કહ્યું હતું ને. હવે અહીંયા આ બીજી રીતે વાત કરે છે, એને અહીંયા સમજવાની જરૂર છે. કે છે કે મોક્ષને માટે મોક્ષ માર્ગમાં અસંખ્ય સમય તો જોઈએ જ, એ તો વાત બરાબર છે. તો તેના એક સમયનું કેટલું ફળ આવ્યું? કેમ કે પછી મોક્ષની દશા પ્રાપ્ત થાય છે એ તો અનંત 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 કાળ, એનો તો કોઈ માપ નથી. તો અહીંયા એક સમય માટે જે મોક્ષ માર્ગ એનું ફળ શું મળ્યું? જયારે એ અસંખ્ય સમય મોક્ષ માર્ગમાં રહી અને એવી મુક્તિને પ્રાપ્ત કરે, મોક્ષને પ્રાપ્ત કરે, તો એના એક સમયની કિંમત કેટલી? પછી અનંત અનંત ક્રોડાક્રોડી જેનો અંત ન મળે એટલા કાળનું સુખ માર્ગનું ફળ આવો અલૌકિક મળે છે. તો શું થાય? વિષય અને ધન રક્ષાની પ્રવૃત્તિ આડે જીવો એ સુખથી વંચિત રહી જાય છે. વિષયના સુખવાળા, પૈસાની રક્ષા કરવાવાળા અને આત્મ સ્વરૂપમાં લીન રહેવાવાળા એ ત્રણેયની અહીંયા વાત કરી છે. જે નિજ આત્મ સ્વરૂપમાં લીન છે, આત્મામાં જેણે બુદ્ધિને રોકી છે, તે ભગવાનના કહેલા શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગને પામીને આત્મામાં જ રત રહીને મુક્તિ પામે છે. જ્યારે રાગમાં, વિષયમાં, તૃષ્ણામાં, પુણ્ય પાપના પરિણામમાં રત રહેનારાઓને સંસાર અને તેનું દુઃખ પડે છે. તો આ રીતે આ કળશ 9મો, શ્લોક 9મો પૂરો થાય છે. હવે એના પછીથી કુંતુંડાચાર્ય ભગવાનની ગાથા ત્રીજી, નિયમસારની ગાથા ત્રીજી. તો આપણે નિયમસારની ગાથા ત્રીજી લઈએ. બહુ જ મહત્વની ગાથા છે. હવે ત્રીજી ગાથાથી વાત ઘણી ઊંચી વાત આવે છે, કેમ કે બીજી ગાથાથી જ શરૂઆત કરી દીધી મોક્ષ માર્ગ અને મોક્ષ, એમાં ઘણું બધું કહી દીધું. એટલે હવે જે વાત આવવાની છે એ ઘણી ઊંચી આવવાની છે. અને સ્વાધ્યાયમાં નિયમિતતાની સાથે અભ્યાસની પણ ખૂબ જરૂર રહેશે છે. વારંવાર આ વાંચવું, એનો અભ્યાસ કરવો, એને સમજવાનો પ્રયત્ન કરવો, એનું મંથન કરવું, ચિંતન કરવું, આ બધું જરૂરી છે. ગુરુદેવના પ્રવચન પણ સાંભળવા. તો આ ત્રીજી ગાથા લઈએ આપણે કે નિયમેન ચ યત કાર્યશ નિયમો જ્ઞાન દર્શન ચારિત્રમ વિપરીત પરિહારાર્થ ભણિતમ ખલુ સારમિતિ વચનમ. ગુજરાતીમાં ગાથા છે કે જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે. જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે. વિપરીતના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. વિપરીતના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. ઘણી મહત્વની વાત, તત્વની વાત છે. પહેલા અન્વયાર્થ કરી, પછી ટીકા લઈએ. અન્વયાર્થમાં કહે છે કે સહ નિયમ નિયમેન ચ, એટલે કે નિયમ એટલે નિયમથી નક્કી, યત કાર્ય જે કરવા યોગ્ય હોય તે, અર્થાત જ્ઞાન દર્શન ચારિત્ર, એટલે કે જ્ઞાન દર્શન ચારિત્ર. નિયમ એટલે નિયમથી જે કરવા યોગ્ય હોય તે
જ્ઞાન દર્શન ચારિત્ર. અને બીજી વાત કહે છે કે વિપરીત પરિહારાર્થમ ખલુ સારમ ઇતિ વચનમ ભણિતમ. એટલે વિપરીતના પરિહાર અર્થે, વિપરીતના પરિહાર અર્થે એટલે કે જ્ઞાન દર્શન ચારિત્ર છે એનાથી વિપરીત, એનાથી વિરુદ્ધ ભાવના પરિહાર એટલે એનો ત્યાગ માટે, એના ત્યાગ માટે ખરેખર સાર એવું વચન કહ્યું છે. જો બે વાત લીધી છે. આ સાર શબ્દ જે અંદર યોજ્યો છે ને, એ શા માટે યોજવામાં આવ્યો છે એની વાત કરી છે. અને એની પહેલા જે વાત કરી છે એ ઘણી મહત્વની કરી છે કે જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે. ટીકામાંથી આ બધી વાતને આપણે સમજીએ. ટીકામાં અહીંયા કહે છે કે અહીં આ ગાથામાં નિયમ શબ્દને સાર શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. સાર શબ્દ લગાડવાનું કારણ દર્શાવ્યું છે, પણ એમાં કારણની સાથે મુખ્ય વાત તો આ કહી છે. શું વાત કરી છે કે સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ અહીંયા તો કહ્યું છે. કેમ કે નિયમ શબ્દને પહેલા સમજાવવો પડે ને. નિયમને સમજાવ્યા વિના એટલો સાર સમજાવી શકાય નહીં. એટલે નિયમ શબ્દની પાછળ સાર શા માટે લગાવવામાં આવ્યો છે એમ જયારે કહ્યું તો નિયમ શબ્દને સમજાવવામાં આવે છે. અને નિયમને શું સમજાયો છે અહીંયા? નિયમને શું સમજાયો છે કે જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે એમ ગાથામાં સમજાવ્યું છે. એટલે પહેલા તો નિયમનો વિસ્તાર કરશે અને પછી સારનો અર્થ કરશે. એટલે એ નિયમની સાથે સાર આ કારણથી જોડ્યો છે એમ એ પ્રતિપાદન કરશે. સમજાય છે? શું કહ્યું? પહેલા વાક્યમાં જે કહ્યું એ સમજવાનું છે. મુનિવર શું કહે છે કે આ ગાથામાં નિયમ શબ્દ અને સાર શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. આમાં તો સ્વભાવ રત્નત્રયની વાત કરી છે કે નિયમ જે શબ્દ છે એના દ્વારા પહેલા તો એ રત્નત્રયની વાત કરવી છે અને પછી એની સાથે સાર શબ્દ કેમ લગાડ્યો છે એ વાત સમજાવશે. નિયમ શબ્દ એ રત્નત્રય છે એને સમજાવ્યા વિના સાર શબ્દ કેમ લગાડ્યો છે એ સમજાવી શકાય નહીં. એટલે આ આચાર્ય ભગવાને તો આમાં કમાલ કરી નાખી છે. કોઈને એમ લાગે કે સાર કેમ શબ્દ લગાડ્યો એની વાત કરી છે, પણ ભાઈ એમ નહીં. એ સાર શબ્દ જેને લગાડવામાં આવ્યો છે એ નિયમ અહીંયા તો પહેલા સમજાવી દીધો છે અને એ જ સમજાવવો હતો. એ સમજાવ્યા વિના તો સાર શું છે ક્યાંથી સમજાય? એટલે સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ અહીંયા તો કહ્યું છે. શું કહે છે ટીકામાં કે જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત, જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત. જો પરમ પારિણામિક ભાવ એટલે દ્રવ્ય, એટલું આપણે જાણીએ છીએ. સમયસારનો સ્વાધ્યાય કર્યો ત્યારે પરમ પારિણામિક ભાવની વાત આપણે 320 ગાથામાંથી ઘણી સમજ્યા છીએ. તો પરમ પારિણામિક ભાવ એ શું છે? કે પેલા બીજા જે 4 ભાવ છે, ઔદૈહિક ભાવ વગેરે છે, એવો એ ભાવ નથી. એ ભાવ નથી, એ પર્યાય નથી, એ પરિણામ નથી. પરમ પારિણામિક ભાવ કયો છે? એ તો દ્રવ્ય છે. અહીંયા ફૂટનોટમાં એ સમજાવ્યું છે કે આ પરમ પારિણામિક ભાવમાં પારિણામિક શબ્દ હોવા છતાં તે ઉત્પાદ વ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી. પારિણામિક લીધું એટલે કોઈને એમ થાય કે એ ઉત્પાદ વ્યયરૂપ પરિણામને સૂચવવા માટે છે. ના, એમ નથી. પારિણામિક શબ્દ છે, પણ એ પારિણામિક શબ્દ હોવા છતાં તે ઉત્પાદ વ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી અને પર્યાર્થિક નયનો વિષય નથી. એ પર્યાર્થિક નયનો વિષય નથી. આ પરમ પારિણામિક ભાવ તો ઉત્પાદ વ્યય
નિરપેક્ષ એક રૂપ છે. આ પરમ પારિણામિક ભાવ તો ઉત્પાદ વ્યય નિરપેક્ષ, ઉત્પાદ વ્યયની અપેક્ષા વિનાનો એક રૂપ છે. તો દ્રવ્ય છે, આપણે દ્રવ્ય છે એમ સમજ્યા છું ને. અને એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, પર્યાર્થિક નયનો વિષય નથી. 320 ગાથા જયસેન આચાર્ય દેવની ટીકા જુઓ અને બીજું બૃહદ દ્રવ્ય સંગ્રહની 13મી ગાથાની ટીકા જુઓ, એમાં પણ આ વાત આવી છે. 320મી ગાથા તો આપણે ઘણા દિવસો સુધી કરી છે. તો અહીંયા વાત ચાલે છે પહેલી વાત, ટીકાનું પહેલું વાક્ય શું કહે છે કે જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત, અને એમાં આ પરમ પારિણામિક ભાવની વાત કરી કે આ પરમ પારિણામિક ભાવમાં ભલે પારિણામિક શબ્દ જ રહ્યો છે, છતાં એ પારિણામિક શબ્દ છે તે ઉત્પાદ વ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી, અને એ પર્યાર્થિક નયનો વિષય પણ નથી. આ પરમ પારિણામિક ભાવ તો ઉત્પાદ વ્યય નિરપેક્ષ છે, એક રૂપ છે, અને ઉત્પાદ વ્યયની તો અપેક્ષાય નથી, તો એક રૂપ છે, અને એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આગળ બીજી વાત કરે છે કે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે નિયમ છે. સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ. જો શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એમાં પણ પરિણામ શબ્દ તો છે, પણ એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામમાં કે પરિણામ શબ્દ હોવા છતાં તે ઉત્પાદ વ્યયરૂપ પરિણામને સૂચવવા માટે નથી. એ દ્વારા તમારે ઉત્પાદ વ્યયરૂપ જે પરિણામ થાય છે, જે પર્યાયો થાય છે, પર્યાયના ઉત્પાદ અને વ્યય થાય છે ને, એને આપણે પરિણામ કહીએ, પર્યાય કહીએ છીએ. ઉત્પાદ વ્યય તો પર્યાય ના થાય, તો એને સૂચવવા માટે આ નથી. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એમ જે કહ્યું છે, તો એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામની અંદર પરિણામ શબ્દ છે, છતાંય તે ઉત્પાદ વ્યયરૂપ પરિણામને દર્શાવવા માટે નથી, એને સૂચવવા માટે નથી, અને એ પર્યાર્થિક નયનો વિષય નથી. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એમ આખો શબ્દ બનાવ્યો, પણ એ કઈ પર્યાય નથી, પર્યાર્થિક નયનો વિષય પણ નથી. આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તો ઉત્પાદ વ્યય નિરપેક્ષ એક રૂપ છે, ઉત્પાદ વ્યયની અપેક્ષા વિનાના એક રૂપ છે, અને એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. જેમ પરમ પારિણામિક ભાવ દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને ઉત્પાદ વ્યય નિરપેક્ષ છે, એવી જ રીતે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ પણ ઉત્પાદ વ્યય નિરપેક્ષ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. શું કહ્યું કે જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે નિયમ છે. પરમ પારિણામિક ભાવે સ્થિત અને સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે નિયમ છે. એને નિયમ કયો? અને નિયમ એટલે અહીંયા કારણ નિયમ, એક કારણ નિયમ છે. અને પછી કાર્ય નિયમની વાત આવશે, એના પછી બીજી વાત આવે છે કાર્ય નિયમની. આ કારણ છે. પરમ પારિણામિક ભાવ અને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ કારણ છે. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ પર્યાર્થિક નયનો વિષય નથી, ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે. પરમ પારિણામિક ભાવ જેને આપણે દ્રવ્ય પણ કહીએ છીએ, એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને એ ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ એક રૂપ છે. એવી જ રીતે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે, એ પણ એમ જ છે. એટલે એ બંને જે છે તે નિયમ, એને નિયમ કયો, અને એ નિયમને કારણ નિયમ કયો. એ કારણ નિયમ છે તો પછી કાર્ય એને અનુરૂપ હશે ને. આ તો કારણ કહ્યું, જો કારણ છે તો પછી કાર્ય પણ હશે જ. અને કાર્ય શું છે? તો હવે કાર્યની વાત કરે છે. તો નિયમ, આ નિયમ કારણ નિયમ કયો, તો હવે
કાર્ય નિયમની વાત કરે છે કે નિયમ એટલે કે કાર્ય નિયમ. કાર્ય નિયમ શું છે? તો કે કાર્ય નિયમ એટલે નિશ્ચયથી એટલે નક્કી જે કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ હોય તે, અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્ર. આ કાર્ય નિયમ છે. આ કરવા યોગ્ય છે એ તો પરિણામ છે. નિશ્ચયથી નક્કી જે કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ હોય તે, અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્ર. એ ત્રણ એ કરવા યોગ્ય છે. પહેલા નિયમ કયો? એ કારણ નિયમ કયો, અને પછી જે નિયમ છે તે કાર્ય નિયમ કયો. એટલે કારણ છે તો એવું કાર્ય થાય છે. તો કાર્ય શું છે અને એ કાર્ય કયું કરવા યોગ્ય છે એને નિયમ કયો છે. નિયમ એટલે નિશ્ચયથી નક્કી જે કરવા યોગ્ય પ્રયોજન સ્વરૂપ હોય તે શું છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર. તો આ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે તે શું છે? એ પર્યાય છે, પરિણામ છે. હવે એ ત્રણેય જે છે એ ત્રણેયનું દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે. તો એની વાત હવે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આ બે લીટી જે કરવામાં આવી છે એનો વધારે વિચાર કરવો. નિયમ, કારણ નિયમ અને કાર્ય નિયમ એમ વાત કરવામાં આવી. એનો થોડો વધારે વિચાર કરવો. આપણે આનો ઘણી સૂક્ષ્મતાથી અભ્યાસ કરીશું અને બધાને સમજાય એ માટે ફરીને એ વાતને આપણે લઈશું. એટલે એમ ન સમજવું કે આ બહુ અઘરી વાત આવી, હવે આપણને નહીં સમજણ પડે એવો ક્યારેય વિચાર ન કરશો પ્રભુ. આપણે ખૂબ શાંતિથી આનો સ્વાધ્યાય કરવાના છીએ. નિયમસારમાં આવી વાત જે આવી છે એવું જીવનમાં આપણને ક્યારે સમજવા મળે, ક્યારે એવો વિચાર આવે, ક્યારે આપણે એ કરીએ. આવો અવસર આવ્યો છે તો ચૂકી ન જશો પ્રભુ. સ્વાધ્યાયમાં અઘરું લાગે છે એમ કરીને છોડી ન દેશો. ફરીને વાંચજો. જરૂર લાગે તો મને ફોન કરજો, મને મેઇલ લખજો. આપણે 1 to 1 બેસી અને સાથે બેસીને કરીશું. પણ પ્રભુ આવી વાતને સમજ્યા વિના ચાલ્યા ન જશો, સ્વાધ્યાય છોડી ન દેશો. ઘણી મહત્વની વાત છે. બધું સમજાશે પ્રભુ. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને શા માટે ન સમજાય? આટલી રુચિ થઈ છે તો જરૂર સમજાશે. અને સમજાશે પછી તો એવા ભાવ આવશે અંદરમાંથી કે વાત ન પૂછો. પછીથી તો એવા ભાવ ઉછળશે કે આનંદ થઈ જશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે